75માં ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલી ગુજરાતની સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસત ઝાંખી બીજા વર્ષે પણ દેશની જનતાની પ્રથમ પસંદગી બની છે. ધોરડો વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજ UNWTO થીમ પરના ગુજરાતના ટેબ્લોને 2 એવોર્ડ મેળવવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. ત્યારે આ ગૌરવ સન્માન માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા હતા. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનતા જનાર્દનનો આભાર માન્યો હતો. ત્યારે ઉલ્લેખનીય છે કે ગુજરાતનો ટેબ્લો સતત બીજા વર્ષે પીપલ્સ ચોઇસ એવોર્ડમાં અવ્વલ ક્રમે રહ્યો છે. દેશભરના રાજ્યમાં સૌથી વધુ 32% વોટ શેર સાથે સતત બીજી વાર પીપલ્સ ચોઇસ એવોર્ડમાં ગુજરાત અગ્રીમ સ્થાને રહ્યું છે. ત્યારે આ પ્રતિષ્ઠિત એવોર્ડ નવી દિલ્હીમાં 29 જાન્યુઆરીએ આયોજિત એવોર્ડ વિતરણ સમારોહમાં ભારત સરકારના રક્ષા અને પ્રવાસન રાજ્યમંત્રી અજય ભટ્ટના હસ્તે ગુજરાતના માહિતી અને પ્રસારણ સચિવ તેમજ મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘે સ્વીકાર્યો હતો. ગુજરાતનો ટેબ્લો સતત બીજા વર્ષે પણ અવ્વલ જોવા મળ્યો છે. 75માં ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર થયેલી પ્રસ્તુતિ જોવા મળી છે. ગુજરાતની સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસતની ઝાંખી જોવા મળી છે. પીપલ્સ ચોઇસ એવોર્ડ કેટેગરીમાં ગુજરાતના ટેબ્લોને પ્રથમ સ્થાન મળ્યું છે. ધોરડો વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજ થીમ પર ટેબ્લોનું પ્રદર્શન હતું. ગુજરાતનો ટેબ્લો સતત બીજા વર્ષે પણ અવ્વલ જોવા મળી રહ્યો છે.